આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના મામલામાં એસઆઈટીએ જયરા જાહેરની ધરપકડ કરી હતી। તે ઘટનાની સાહી હજી સુકાઈ નથી, ત્યારે વધુ એક ગંભીર આક્ષેપ છે તે દિલીપ સરવૈયા નામના એક ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં તેમના આક્ષેપો છે 2023ની ઘટનાને લઈને, જેમાં જયરા જાહેર તેમના પિતા, તેમના ભાઈ સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે ને આ ઘટનામાં આ જે ફરિયાદી છે તેમણે કહ્યું કે તેમનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું, તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો અને તેમનું ઘર પણ તોડી નાખવામાં આવ્યું હતું। શું આખો ઘટનાક્રમ છે, શું આક્ષેપો ફરિયાદી કરી રહ્યા છે, કોણ છે ફરિયાદી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાના પ્રકરણે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી। આ ઘટનામાં નવનીત બાલદિયા નામના યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો, જે બાદ પોલીસે એક બાદ એક આરોપની ધરપકડ કરી। એસઆઈટી આ કેસમાં જે નવનીત બાલદિયા આક્ષેપ કરી રહ્યા હતા માયાભાઈ આહિરના પુત્ર જયરા જાહેર પર, તે જયરા જાહેરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાલ આ વિવાદ તો ચાલી રહ્યો છે, પરંતુ 2023માં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના કોટવડા ગામમાં રહેતા દિલીપ સરવૈયા નામના જે ફરિયાદી છે તેમના આક્ષેપો સામે આવ્યા છે અને તેમનું કહેવું છે કે 2023માં ઘટના બની ત્યારે આજ દિન સુધી તેમની કોઈ ફરિયાદ છે તે નોંધાઈ નથી। આ સમગ્ર ઘટનામાં એવું છે કે જે ઓપેરા નામની કંપની છે તેને પવનચક્કી નાખવાનો જે કોન્ટ્રાક્ટ મળ્યો હતો, તેમાં કોન્ટ્રાક્ટર, કર્મચારીઓ અને કેટલાક શખ્સો દ્વારા હાલ જે ફરિયાદી છે તેમનું ઘર એ સ્થળ પર આવતું હતું જ્યાંથી પવનચક્કીના વાહનો છે તે પસાર થતા હતા। તેના કારણે આ ફરિયાદીએ તેનો વિરોધ કર્યો હતો, જેને લઈને દાદુ આહિન નામના વ્યક્તિ છે તેમના પર ગંભીર આરોપો હાલ ગંભીર આરોપો હાલ દિલીપ સરવૈયા લગાવી રહ્યા છે કે તેઓ દ્વારા રાત્રિ દરમિયાન આવે છે, તેમના ઘરના છાપરાઓ તોડી નાખવામાં આવે છે, તેમનું ઘર તોડી પાડવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવે છે અને તેમની પાસે રહેલા પૈસા પણ લઈ લેવામાં આવે છે। આજે ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ મામલો ગરમાવાની શરૂઆત થઈને આ ઘટના પાછળ એવું કહેવાય રહ્યું છે કે આ જે ફરિયાદી છે દિલીપ સરવૈયા, તેઓ દ્વારા આ વાંધો કેમ ઉઠાવવામાં આવ્યો, વિરોધ કેમ કરવામાં આવ્યો। આ ઘટનામાં આટલેથી ન અટકતા જે કંપની છે તે કંપનીના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને હિન્દીમાં વાત કરતા હોય તેવો ઉલ્લેખ ફરિયાદીએ પોતાની અરજીમાં કર્યું છે અને આ બાબતે આ ઘટનામાં જયરા જાહેર અને માયાભાઈ આહિર તેમાં તેમના બીજા અન્ય અને સાથે તેમના મોટા દીકરા અને દાદુ આહિર સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો દિલીપ સરવૈયા લગાવી રહ્યા છે, જેમાં મારામારી, અપહરણ સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે ગંભીર આક્ષેપો બાદ પોલીસ સામે પણ સવાલ ઉઠાવ્યા છે। પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે એ દિલીપભાઈ સરવૈયા નામના ફરિયાદી તેમને। મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। અમે જ્ઞાતિ બાબર છીએ। મારું ગામ નાના ફુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે। અમે હાલ નાના ફુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવનચક્કીના માણસો દ્વારા પાડી દીધેલ છે। ત્યારબાદ 14/9/2023ના મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે। ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીઘૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે। અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામજોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશબી ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર, માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સરવૈયા સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં
મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે. મને 8-8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે. મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી. અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે. જે ફરિયાદની તારીખ છે 1/10/2023. ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023ના અને 24 નવેમ્બર 2023ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મહુવા જવાનું હોય, તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા, બરોબર, અને અમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી લીધેલી કે આ એગ્રીમેન્ટો છે, તમારું નુકસાની તમને અપાવી દઈશું, આમ અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે. ત્યારબાદ 29/10/2023ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે. તેની તારીખ છે 29/10/2023. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી. અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથાઓ હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ખુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025ના એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025ના રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ છેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, 18 વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કંઈ ઘટના બની છે તે સત્ય અને હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023ના બંને જે સોગંદનામો મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આવા બધા જે કાંઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ અને અત્યાર સુધીમાં જે કાંઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે કે અમુક કાગળો તમને અમે ન આપી શકીએ, આમ છે ને તેમ છે. અને જ્યારે મારા ધ્યાન ઉપર એવું આવ્યું કે બગદાણા પોલીસ સ્ટેશને મારા નિવેદનો છે એમાં પણ ભાંગતોડ કરીને મારા પાસેથી જે લખાયું છે કાંઈ અને સહી કરાવી છે પણ બીજી જગ્યાએ આવી રીતના અમારી યારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે. તો મારી સરકારના સક્ષમ અધિકારીઓને
તમામને મારી એવી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો. તો હું એકલો માણસ પડું છું, હું બાબર જ્ઞાતિમાંથી આવું છું, હું અમારી સમાજ નાનો છે, તો શું અમને ન્યાય ન મળે? માટે 18 વર્ણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા દીપ સરવૈયા, જેઓ કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટના મામલે તેમણે પહેલાં બગદાણા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તમામ પુરાવાઓ છે તેમની સાથે જે મારઝૂડ થઈ તેના સીસીટીવીથી માંડીને તેમના ઘરના કાગળિયા હોય તે વસ્તુઓ રજૂ કરવામાં આવી, છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારબાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર બાદ ડીવાયએસપી, એસપી, રેન્જ આઈજી ત્યાં સુધી ગાંધીનગર સુધી રજૂઆતો પહોંચી, છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી ને આ ઘટનાને 3 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે જે એકાએક નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો અને જે રીતે લોકો ભેગા થયા, ત્યારબાદ હવે જે દિલીપ સરવૈયા મેદાને આવ્યા છે ને તેમની સાથે બનેલી ઘટનાને લઈને જે તેમણે વાત કરી છે, જેને જ લઈને હવે મામલો પેચીદો બન્યો છે ને પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે. ને એવું પણ કહેવાય રહ્યું છે કે બગદાણામાં જેમ અગાઉ જે રીતે નવનીત બાલદિયાના કેસમાં ફરિયાદ નોંધવામાં જે આનાકાની કરવામાં આવી રહી હતી, તેવી જ રીતે આ જે પીડિત છે દિલીપભાઈ સરવૈયા, તેમની સામે પણ આવી જ રીતે અધિકારીઓ જે તે સમય હતા તેઓ આવી આનાકાની કરતા હોય તેવા આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે. ત્યારે હવે શું આમાં સત્યતા છે, શું હકીકત છે તે આવનારો સમય બતાવશે. પણ હાલ જે આ કેસમાં જે ફરિયાદી છે અરજી કરતા તેમના ગંભીર આક્ષેપોથી ખળબળાહટ મચી ગયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.